હવે પછીની બંદિશ છે રાગ ભૈરવમાં જ, પણ એક ધ્રુપદ છે. ધ્રુપદ ગાયનમાં આલાપ નથી થતા, નોમતોમ થાય છે અને ત્યાર પછી બંદિશ ગવાય છે. બંદિશમાં ત્રિગુણ એમ લયકારીઓ બચાવાય છે. આ બંદિશ શિવ સ્તુતિ છે. ઓમકાર નમઃ શિવાય. પહેલા શરૂઆતમાં આપણે થોડીક નોંધ રે આવી શકે, પણ મૂળ શરૂઆતમાં ગાયકી આપણે ધ્રુપદ ધમાર જ હતી અને તેમાં નોમતોમ થતી. નોમતોમનું કારણ એટલા માટે હતું કે એની સાથે આપણે સંગત વીણાની હતી, એટલે એમાં દીર્ઘન તોમ તુમ એવું બધું શબ્દો આવી શકે, એટલે આપણે નોમતોમ કરીએ છીએ. હજુ ધ્રુતમાં તાનની જગ્યાએ થાય.
ત્રિકોણ જોઈ લઈએ. ઓમકાર નમ શિવાય વૃષભ વાહન પિનક પાન ટીમ ટીમ ડમરુવા કંઠમાલ ભુજંગ રાજ શિવ 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 આદિદેવ શિવ 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 આદિદેવ શિવ 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 આદિદેવ. ઓમકાર 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 નમ શિવાય. આ માત્ર એક પરિચય. આ બંદિશ તમને તમારી રીતે જે રીતે યોગ્ય રીતે તે ગાવી હોય તો ગાઈ શકાશે, પણ એમાં દુગુણ ત્રિગુણ થાય છે. ખાસ કરીને પરીક્ષાના અભ્યાસક્રમમાં બધી વસ્તુ પૂછાતી હોય એટલે તમને સેમ્પલ તરીકે આ એક ધ્રુપદ કહ્યું છે.